નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ ખીલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે સાબુદાણાની ખીચડીની રેસીપી શેર કરીશ। એકદમ છૂટી, એકદમ સ્વાદિષ્ટ અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી આ સાબુદાણાની ખીચડી બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આ માટે પહેલાં તો આપણે સાબુદાણાને 1-2 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું। સાબુદાણા 2 વખત પાણીથી ધોઈ અને આપણે તેમાં પાણી નાખવાનું છે અને તેને પલાળવાના છે। તો પાણી અહીંયા સાબુદાણા જેટલું જ નાખવાનું છે। સાબુદાણાની સપાટી જેટલી છે તેટલું પાણી નાખી અને આપણે 4 થી 5 કલાક માટે પલળવા દઈશું। તો 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે એકદમ સરસ મજાના પલળી ગયા છે, ફૂલી ગયા છે અને એકદમ પોચા થઈ ગયા છે। તો બિલકુલ પણ આમાં પાણી નથી, એકદમ કોરા સાબુદાણા છે। તો તમે જ્યારે પણ સાબુદાણાને પલાળો ત્યારે તેની જેટલા સાબુદાણા હોય તેટલું જ પાણી નાખવાથી આવી રીતે સાબુદાણા ફૂલી અને તૈયાર થશે। હવે સાબુદાણાની ખીચડીને વઘારવા માટે અહીંયા મેં કડાઈમાં લીધું છે 3 ચમચી જેટલું તેલ। તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું। જીરું ફૂલી જાય પછી આપણે તેમાં નાખવાના છે લીમડાના પાન, મીઠા લીમડાના પાન। તો તેના પછી આપણે નાખીશું લીલા મરચાં, નાના ટુકડા કરેલા, થોડાક લાલ મરચાં, નાના ટુકડા કરેલા। જો લાલ મરચાં ન હોય તો પણ ચાલે। હવે આપણે થોડુંક ખમણેલું આદું નાખી દઈશું। બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી અને ટમેટાં પણ નાખી દઈશું। તો અહીંયા 1 ટમેટાને મેં નાના ટુકડા કરી અને કાપીને નાખ્યું છે। હવે ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં ચડવા દઈશું। તો હવે ટમેટાં પણ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। તો તેમાં નાખીશું આપણે જે પલાળેલા હતા તે સાબુદાણા। તો અહીંયા સાબુદાણા આ રીતે નાખી અને ટમેટાં અને બીજી વસ્તુઓ સાથે આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે। ગેસની ફ્લેમને અહીંયા આપણે એકદમ ધીમી રાખવાની છે। તો આ રીતે સાબુદાણાને બધી વસ્તુઓ સાથે મિક્સ કરતા રહી અને આપણે તેને ચડવા દેવાના છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું। તો પાણી નાખવાથી જે સાબુદાણા છે તે સરસ મજાના ચડી જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે। તો બસ 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે। તો અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને હજુ આપણે તેને એકદમ જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આ રીતે ધીમી આંચ ઉપર શેકી લેવાના છે। તો આ રીતે મિક્સ કરતા જશું અને ચલાવતા જશું। હવે આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું। તો આ માટે તેમાં નાખીશું 1 ચમચી જેટલો તીખાનો પાવડર, તીખાનો ભૂકો। તો અહીંયા હું 1 ચમચી જેટલું નાખું છું। આ વ્રત માટેની ખીચડી છે તો આપણે તીખાના ભૂકાનો ઉપયોગ કરીશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અહીંયા આપણે વ્રતમાં ખાવાનું સિંધા લૂણ મીઠાનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં એ જ મીઠું નાખ્યું છે। તેમજ 1 ચમચી જેટલી આપણે ખાંડ પણ તેમાં નાખીશું। હવે 1 ચમચી આપણે ધાણા જીરાનો ભૂકો નાખી દઈશું અને અડધા લીંબુને નીચોવી અને તેમાં નાખી દઈશું। તો આ રીતે જે ખીચડી બનશે તે સરસ મજાની ખાટી મીઠી તીખી બનશે। જો તમારે ખાટી મીઠી ન બનાવવી હોય અને તીખી જ બનાવવી હોય તો ખાંડ અને લીંબુનો ઉપયોગ કરશો નહીં। હવે બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દેવાની છે। હવે આપણે મગફળીના બીને શેકીને ભૂકો કરી રાખ્યું હતું તે નાખીશું। તેને પણ સાબુદાણા અને બીજી બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં બાફેલા બટાકાના મેં નાના ટુકડા કરીને રાખ્યા છે તે નાખી દઈશું। હવે તેને પણ આપણે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખી અને તેને ચડવા દઈશું। તો બધી વસ્તુઓ એકસાથે સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે ચલાવી અને પછી કોથમરી તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું। તો સરસ મજાની ખાટી મીઠી મજેદાર એવી સાબુદાણાની ખીચડીની રેસીપી જો તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।